અમરેલી જિલ્લામાં 27 ડિસેમ્બરે સર્જાયેલી નકલી લેટર કાંડની ઘટના બાદ જે રીતે પોલીસ પર આક્ષેપ અને પ્રત્યાક્ષેપ થયા બાદ રાજ્ય પોલીસ વડા દ્વારા નિષ્ઠાવાન ગણાતા કાર્યદક્ષ નિર્લિપ્ત રાયની એન્ટ્રી અમરેલીના નકલી લેટર કાંડમાં થઈ છે। નિર્લિપ્ત રાય એક એવું નામ જેના ફક્ત નામથી જ ગુનેગારો થરથર કાપતા હતા। અમરેલી જિલ્લા સાથે પોણા 4 વર્ષ સુધી અમરેલી જિલ્લાને રાત્રે આરામથી સૂઈ શકે તેવી રખેવાળી કરી અને નિર્લિપ્ત રાયે સાબિત કરી બતાવ્યું છે કે પોલીસ શું ચીજ છે। પોલીસ તંત્ર માટે આશીર્વાદરૂપ ગણાતી નિર્લિપ્ત રાયની કામગીરી અમરેલી જિલ્લા માટે મોખરે રહી। અમરેલીમાં ગુંડાગર્દી નાબૂદ થઈ, વ્યાજખોરી નાબૂદ થઈ, નાના નાના ગામડાઓમાં ભૂમાફિયાઓ, દારૂના બુટલેગરો ઉચાળા ભરીને જિલ્લા બહાર વયા ગયા અને જેનું ફક્ત નામથી જ ગુનેગારો થરથર કાપતા તેવા નિર્લિપ્ત રાયની એન્ટ્રી અમરેલીના પ્રકરણમાં નિમણૂક થઈ છે। રાજ્ય પોલીસ વડા દ્વારા નિર્લિપ્ત રાયની જે એન્ટ્રી થઈ છે તેને લઈને અમરેલી જિલ્લામાં પાયલ ગોટી સરઘસ કાંડ, નકલી લેટર કાંડ, ધરણા આંદોલન તમામ પ્રકરણોનો એકમાત્ર જવાબ નિર્લિપ્ત રાય। અમરેલી જિલ્લામાં જેટલા ગામડા 11 તાલુકાઓ છે, 700 આસપાસના ગામડાઓ છે, ફક્ત એક નિર્લિપ્ત રાયના નામથી આખો અમરેલી જિલ્લાના ભૂમાફિયાઓ, ખનીજ માફિયાઓ, વ્યાજખોરો, ગુંડાઓ જેના નામથી થરથર ધ્રુજતા એ નિર્લિપ્ત રાયની એન્ટ્રી હવે થઈ છે। નિર્લિપ્ત રાયની એન્ટ્રી થતાં જ પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે। નિષ્ઠાવાન કાર્યદક્ષ ગણાતા નિર્લિપ્ત રાય કોઈની પણ શેહ શરમ રાખવામાં ઊણા નથી ઉતરતા। હંમેશા નિષ્પક્ષ કામગીરી કરીને આખું પ્રકરણ છે તેનો નિકાલ આવે છે। અમરેલી જિલ્લાની વાત કરી તે ગુજકો ટોસિકનો પ્રથમ ગુનો અમરેલી જિલ્લામાં નોંધાણો હોય તો એ નિર્લિપ્ત રાયે નોંધ્યો હતો અને અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે નોંધ્યો હતો। દાદાગીરી કરનારા લોકો માટે કાળ સાબિત થતા નિર્લિપ્ત રાય હવે પાયલ ગોટીના જે સરઘસ કાંડ થયું, નકલી લેટર કાંડ થયું, પોલીસ માથે જે આક્ષેપ પ્રત્યાક્ષેપ થયા તે તમામ સવાલોનો સરવાળોનો જવાબ નિર્લિપ્ત રાય બનીને આવી ગયા છે। નિર્લિપ્ત રાયની એન્ટ્રી આ મુદ્દામાં થતાં જ પોલીસ બેડામાં તો ખળભળાટ મચી ગયો છે, કેમ કે પોણા 4 વર્ષની અમરેલી જિલ્લાની જે નિર્લિપ્ત રાયની કામગીરી છે એ સિંઘમ ટાઈપની છે। ફિલ્મોમાં તો જોયું હશે કે સિંઘમની એન્ટ્રી થાય, પોલીસ સિંઘમ સ્ટાઇલથી જે રીતે ચાલે એવી જ અદા સાથે નિર્લિપ્ત રાય પોલીસ બેડા માટે એક નિષ્પક્ષ અને નિષ્કલંક નામ જોવા મળી રહ્યું છે। નિર્લિપ્ત રાયની એન્ટ્રી પાયલ ગોટીમાં જે આખું પ્રકરણ સર્જાણું છે, રાત્રિના દીકરીની ધરપકડ થઈ છે, બીજા દિવસે સવારે પોલીસે એને ધરપકડ બતાવી છે, રિકન્સ્ટ્રક્શનના નામે એનું સરઘસ કાઢવામાં આવ્યું છે, બાદમાં કાયદાકીય લડાઈ શરૂ થઈ છે। તમામ લોકોની માંગ આ નિષ્પક્ષ તપાસ અને પોલીસ સામેના આક્ષેપોની હતી, ત્યારે તમામ આક્ષેપો સામે તપાસ રાજ્ય પોલીસ વડાએ નિર્લિપ્ત રાયને સોંપી છે। નિર્લિપ્ત રાય ટૂંક સમયમાં અમરેલીની આખી જે ઘટના છે એ ઘટનાનો દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી દેશે। ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે અમરેલી જિલ્લામાં પોણા 4 વર્ષની કામગીરી દરમિયાન નિર્લિપ્ત રાયના નામથી થરથર કાંપતા ભૂમાફિયાઓ, ખનીજ માફિયાઓ, રેતી માફિયાઓ તમામ લોકો ડરતા હતા। દાદાગીરી કરનારાઓ પણ ભોભીતર થઈ ગયા હતા। એક પણ ઘટના એવી નહીં હોય કે નિર્લિપ્ત રાયની એન્ટ્રી થઈ હોય અને કોઈ ઊંચું માચું ઊંચક્યું હોય। પોલીસ બેડા માટે નિર્લિપ્ત રાય એક આન બાન અને શાન ભર્યું નામ છે। ત્યારે અમરેલી જિલ્લામાં પાયલ ગોટીનું જે આખું પ્રકરણ થયું તેમાં સમગ્ર તપાસ રાજ્ય પોલીસ વડાએ નિર્લિપ્ત રાયને સોંપી છે। નિર્લિપ્ત રાય દૂધને દૂધ ને પાણીનું પાણી કરી દેશે। જે આંદોલનો થઈ રહ્યા છે, જે પાયલ ગોટી ન્યાય માટેની ગુહાર લગાવી રહી છે,
એ તમામનો સરવાળો નિર્લિપ્ત રાય છે. અમુક રાજકીય લોકોએ નિર્લિપ્ત રાયને તપાસ સોંપવી જોઈએ તેવી પણ માંગણીઓ થઈ હતી અને આખરે સરકારે દૂધનું દૂધ ને પાણીનું પાણી કરવા માટે સિંઘમ ગણાતા નિર્લિપ્ત રાય સમગ્ર કેસની તપાસ આગળ ધપાવશે.